यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। स्वाहाय स्वधाय नित्यमेव नमो ब्रह्मण्य देवाय गो ब्रह्मण्य हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय। बोलिए व्यास नारायण भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। वासुदेवाय श्री गणेशाय नमः। श्री वेदपुरुषाय नमः। श्री सरस्वत्यै नमः। वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बराद्दरुणबिम्बफलाधरुष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। योगं योगविदां विधूत विविधा व्यासाङ्गसुताशयः प्रादुर्भूतसुधारसप्रशुमर
ધ્યાનસ્પદાત્યાસીનાં આનંદપ્લવમાન બોધમધુરા મોદસ્સટા મેધુરં તં ભૂમાનમુપાસ્મહે પરિણતં દંતાવલાસ્યાત્મકં વાસનાથ વાસુદેવસ્ય વાસિतं ભુવનત્રયં સર્વભૂતનિવાસોऽસ્મિ વાસુદેવ નમોસ્તુતે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાન ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિ નંદનંદન યશોદાનંદન આનંદ ઘન સ્વરૂપ રાજાધિરાજ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક ભગવાન શ્રી હરિ દ્વારિકાધીશના ચરણોમાં પ્રણિપાત કરી ભગવાનનું વાંગમય સ્વરૂપ એવું આ પુરુષોત્તમ માસની અદ્ભુત આ પોથીજીના ચરણોમાં પ્રણિપાત કરી અને આ અધિક માસ અંતર્ગત આપ લાઈવ ચેનલના માધ્યમથી નિત્ય પ્રતિદિન કચ્છના અનેક વિદ્વાન વક્તાઓ દ્વારા આ પુરુષોત્તમ માસની કથા શ્રવણ કરી રહેલા આપ સૌ આપના ઘરે બેસી અને આ અદ્ભુત એવી પુરુષોત્તમ માસની કથા શ્રવણ કરી રહ્યા આપ સૌ શ્રોતાજનોના હૃદયસ્થ બિરાજમાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણોમાં વંદન કરી રામચરિત્ર માનસની અંદર એક સુંદર મજાની પંક્તિ છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. મનુષ્યના જીવનની અંદર સ્વજનો જ્યારે કોઈ સત્કર્મ અથવા સત્સંગ થાય છે, બિનુ સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિનુ સુલભ ન સોય. મનુષ્યના જીવનમાં જ્યારે પણ સત્સંગ રૂપી પુણ્ય એકત્રિત થાય છે ત્યારે જ એ મનુષ્યને એક સત્કર્મ કરવાનો વિચાર આવે છે. હવે સત્કર્મ કરવાથી તમને ને મને શું પ્રાપ્ત થાય? આ પુરુષોત્તમ માસની કથાનું હું અને તમે શ્રવણ કરી રહ્યા છીએ, એનાથી શું પ્રાપ્ત થાય? તો કે પુણ્ય પ્રાપ્ત થાય. અને મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય પછી એને વિચારો એકદમ પવિત્ર આવે. ત્યારે અનેક જન્મોના પુણ્યના માધ્યમથી મારા ભાઈ બહેન કોઈ 1-2 વર્ષોના પુણ્યના માધ્યમથી આવા કોઈ સત્કર્મ ન થાય. અનેક જન્મોના જ્યારે પુણ્ય એકત્રિત થાય ત્યારે કોઈ સત્કર્મ કરવાનો ખાલી વિચાર આવે. સત્કર્મ પૂર્ણ તો ભગવાનની કૃપા હોય ત્યારે જ થાય, પણ અનેક જન્મોના જ્યારે પુણ્ય એકત્રિત થાય ત્યારે સત્કર્મ કરવાનો વિચાર આવે. પણ એ વિચારોને પૂર્ણ કરવા માટે ભગવાન પુરુષોત્તમની કૃપા થાય ત્યારે વિચાર પૂર્ણ થાય. આજે ખૂબ હું આનંદ અને ઉલ્લાસથી અને એક હૃદયના ભાવથી કહી રહ્યો છું કે કચ્છના અનેક વક્તાઓ 31 દિવસની આ અધિક માસની યાત્રા, 31 અલગ અલગ કચ્છના વિદ્વાનો વક્તા, આ બધાને અહીંયા એકત્રિત કરવાનું કામ અને આપ સૌને આ બધા વક્તાઓની પવિત્ર વાણીનો લાભ જ્યારે પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે અમારા પરમ સ્નેહી કેતનભાઈના અનેક જન્મોના જ્યારે પુણ્ય એકત્રિત થયા છે, મેં પૂર્વમાં જ કહ્યું 1-2 વર્ષોના પુણ્યથી ન થઈ શકે. અનેક જન્મોના જ્યારે પુણ્ય એકત્રિત થાય ત્યારે આ સત્કર્મ કરવાનો વિચાર આવે અને વિચાર પૂરો કરવાનું કામ ભગવાન પુરુષોત્તમનું છે. ત્યારે ચોક્કસ એક વાત કહું કે ભગવાન પુરુષોત્તમ ભગવાનની વિશેષ કૃપા કેતનભાઈ એમના પરિવાર ઉપર થઈ છે. ત્યારે આજે આ બીજા વર્ષે અધિક માસની અંદર આપણે આ વક્તાઓ દ્વારા પુરુષોત્તમ માસની કથા એવં વૈદિક એવં શાસ્ત્રીય જે વિષયો છે, જે ખાસ કરીને વર્તમાન સમયમાં ખૂબ જ જરૂરી છે. અગાઉ મારાથી પૂર્વમાં ગૌરંગભાઈ ગોર અદ્ભુત વક્તા છે કચ્છ ગુજરાતના, અને એમને પુરુષોત્તમ માસના 11મા અધ્યાયની કથા કહી પૂજાની અંદર કેવા વસ્ત્રો ધારણ કરવા જોઈએ એનું મહિમા બતાવ્યું.
અને આજે ભગવાન પુરુષોત્તમ ભગવાનની વિશેષ કૃપાથી કેતનભાઈએ અદ્ભુત એક કાર્યક્રમ કર્યું છે અને આજે એ કાર્યક્રમની અંદર મને મારી વાણીને પવિત્ર કરવાનો એક લાભ પ્રાપ્ત થયો છે. ત્યારે પુરુષોત્તમ માસની આ કથામાં મારા ભાગ્યમાં મને 12મા અધ્યાય પુરુષોત્તમ માસનું 12મું અધ્યાયનું મહત્વ આજે આપની સમક્ષ કહેવાનો લાભ પ્રાપ્ત થયો છે. અને સાથે સાથે મારો વિષય છે વર્તમાન પરિસ્થિતિમાં વિશ્વની માતા, જગતની માતા, આપણા બધાની માતા ગૌ માતા એ જ્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર ખૂબ દુઃખી થઈ રહી છે. અને મહાભારતમાં એવી કથા છે, જેની માં દુઃખી થાય ને એનો વંશ દુઃખી થાય. જેના ઘરમાં માં દુઃખી હોય એનું સંપૂર્ણ ઘર દુઃખી થાય છે. મને વિશેષ આનંદની વાત એ છે કે કેતનભાઈએ એમના માતા પિતાની સ્મૃતિમાં, અને મને પૂર્વમાં યાદ છે આજથી 3 વર્ષ પહેલાં જ્યારે અધિક માસ હતો ત્યારે એમના માતૃશ્રીને મેં અધિક માસની કથા શ્રવણ કરાવી હતી. અને એમને અનેક વક્તાઓના મુખ્યથી અધિક માસની કથા સાંભળી આજે ભગવાનના ધામમાં ગયા. અને હું આત્મવિશ્વાસથી બ્રાહ્મણ તરીકે કહું છું કે આવી દિવાતમાં એ સાક્ષાત ભગવાન નારાયણના ચરણોમાં જ વાસ કરે છે. અને આપ સૌ લાઈવના માધ્યમથી જ્યારે કથા શ્રવણ કરી રહ્યા છો ત્યારે અધિક માસની પ્રતિદિન આપ સૌને કથા શ્રવણ કરવી જ જોઈએ. અનેક વક્તાઓ પોતાની વાણી પવિત્ર કરે છે. બધા વિદ્વાન વક્તાઓ પોતાની અંદર રહેલી આ અદ્ભુત શાસ્ત્રીય વાત જ્યારે આપની સમક્ષ મૂકી રહ્યા છે ત્યારે આ કથાઓ શ્રવણ કરવાથી મનુષ્યના જીવનના દરેક પ્રકારના સંકટો દૂર થાય છે. સત્સંગ એ મનુષ્યના જીવનને જીવવા માટેનું એક અદ્ભુત પ્રકારનું વિટામિન છે. જેવી રીતે મનુષ્ય નિત્ય પ્રતિદિન ભોજન કરશે તો એનું શરીર એકદમ સારી રીતે ચાલશે. જેવી રીતે હું અને તમે ભોજન કરશું તમારું ને મારું શરીર સ્વસ્થ બનશે, મજબૂત બનશે. એવી જ રીતે શાસ્ત્ર કહે છે કે હિન્દુ સનાતન ધર્મના વ્યક્તિઓએ નિત્ય પ્રતિદિન જ્યારે જ્યારે સમય મળે ત્યારે સત્સંગ કરવો જોઈએ. એ સત્સંગના માધ્યમથી શું થાય તો કે તમારા ને મારા જીવનની અંદર એક નવો સૂર્યોદય થાય છે. પણ આવા બધા સત્સંગો કોઈ સદગુરુ ભગવાનની કૃપા હોય ત્યારે જ તમને મને પ્રાપ્ત થતા હોય છે. તો મારાથી પૂર્વમાં 11મા અધ્યાયના વક્તા પૂજ્ય ગૌરાંગભાઈ શાસ્ત્રી, જેમને અદ્ભુત 11મા અધ્યાયની અંદર કથાની અંદર મેધાવતી દ્વારા શિવજીનું જે અપમાન થયું અને મેધાવતીને 5 પતિના વરદાન પ્રાપ્ત થયા એની કથા ગૌરાંગભાઈએ આપ સૌને અદ્ભુત શ્રવણ કરાવી. અને આજે અધિક મહિનાના આ 12મા દિવસે મારા ભાગ્યની અંદર 12મા અધ્યાયનું અદ્ભુત વક્તવ્ય જ્યારે પ્રસ્તુત આપ સૌની સમક્ષ કરવાનું છે ત્યારે 12મો અધ્યાયનો મુખ્ય એજન્ડા, કોઈ પણ કાર્ય હોય એનું એક એજન્ડા હોય. તમે ને હું સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ તો સત્યનારાયણ ભગવાનની કથાની અંદર ભગવાન નારાયણના 5 અધ્યાયો છે એનો મહિમા આવશે. તમે ને હું ભાગવતજીની કથા શ્રવણ કરીએ છીએ તો શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ ઉપર ચર્ચા આવશે. કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની કથા આવશે, કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહની કથા આવશે. તો પુરુષોત્તમ માસની કથા કરીએ છીએ એમાં આજે 12મો અધ્યાય છે. તો કે 12મા અધ્યાયનો મુખ્ય એજન્ડા એ છે મેધાવતી, જેને હું અને તમે 12 દિવસથી સાંભળી છે. પુરુષોત્તમ માસની કથામાં મેધાવતી એ નામ તમે મારાથી અગાઉ 11 વખત સાંભળ્યું હશે. એ મેધાવતી કોણ છે તો કે મહાભારતની અંદર કથા છે મેધાવતી અન્ય કોઈની સ્વચનો, એ સાક્ષાત દ્રૌપદી છે. તો કે દ્રૌપદી કોણ છે તો મહાભારતમાં એવી કથા છે દ્રૌપદી અન્ય કોઈ નહીં, ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી હોય છે. તો તમે ચોક્કસ મનની અંદર એવો વિચાર કરો કે મેધાવતી દ્રૌપદીજી છે તો દ્રૌપદીજી આવું કાર્ય શા માટે કર્યું તો કે પુરુષોત્તમ માસના 12મા અધ્યાયમાં એવી કથા છે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાનનું એ પૂર્વાશ્રમમાં દ્રૌપદીજી એ અપમાન કરેલું એમની કથાનું, અને પછી એમને ભરસભાની અંદર દુશાસને ચીરહરણ કર્યા એની કથા છે. પણ જ્યારે એને ચીરહરણ કર્યા ત્યારે સૌથી પ્રથમ એમને જો કોઈ યાદ આવ્યું હોય તો એ કોઈ નહીં, ફક્ત અને ફક્ત રાજાધિરાજ ભગવાન દ્વારિકાધીશ પુરુષોત્તમ ભગવાન યાદ આવ્યા છે. દ્રૌપદી સર્વલોકેશુ યાસિયા પુરા ભવત શેયમ સ્વયંવરે રાજન મત્સ્ય વેદે કૃત સતી લબ્ધાર્જુનેન પાંચાલી ક્ષુભિતે રાજ મંડલે તૃણીકૃત્ય નૃપાન સર્વાન ભીષ્મકર્ણાદિકાન બહૂન સેયમ કચગ્રહમ પ્રાપ્તા
દૃષ્ટુ દુશાસનાત મુને વચાસી કર્ણશૂલાની શ્રાવિતા વરવર્ણની મયા ચાપેક્ષિતા રાજાન પુરુષોત્તમ હેનલાત યદા મયી કૃત સ્નેહા મન્યમાન્ય વદન્મુઃ. પુરુષોત્તમ માસના 11મા અધ્યાયમાં શ્રવણ કરી ગયા. ભગવાન શિવનું અપમાન કર્યું મેધાવતી. એ મેધાવતી ભગવાન પુરુષોત્તમની આગળ યાચના કરે છે. આમ પૂર્વે ઋષિ કન્યા જે મેધાવતી હતી સ્વજનો, એ મેધાવતી અન્ય કોઈ નહીં, પણ પુરુષોત્તમ માસની કથામાં સ્પષ્ટતાની સાથે છે એ મેધાવતી અન્ય કોઈ નહીં, જેનું નામ હું અને તમે મહાભારતમાં પ્રચલિત છે દ્રૌપદી, એ પૂર્વાશ્રમમાં મેધાવતી હતી. તો દ્રૌપદી કોણ? તો મહાભારતમાં સ્પષ્ટ શબ્દમાં કથા છે કે દ્રૌપદીજીના 5 પુત્રોને અશ્વત્થામાએ મારી નાખ્યા, છતાંય એ દ્રૌપદી જેને બ્રાહ્મણ સૌથી વધારે પ્રિય છે, એને ભર સભામાં અર્જુનને કહ્યું કે હે અર્જુન, હે પાંડવો, આ બ્રાહ્મણ છે, અશ્વત્થામા છે. અર્જુને કહ્યું દ્રૌપદી, તારા 5 દીકરાઓને મારનાર આ અન્ય કોઈ નહીં, તો કે આ અશ્વત્થામા છે. ત્યારે એ મહાભારતની અંદર એક સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ છે, દ્રૌપદી અન્ય કોઈ નહીં સ્વજનો, દ્રૌપદી સાક્ષાત દયાની દેવી છે. મારા ને તમારા દીકરા દીકરીને કોઈ વ્યક્તિ એક નાનકડી થપ્પડ મારે તો હું અને તમે એ સમાજના કોઈ ભાઈ અથવા બહેનની આગળ અનેક પ્રકારના કંકાસો કરતા હોઈએ. મહાભારતની અંદર આ એક દયાની દેવી દ્રૌપદી અશ્વત્થામા એના 5 દીકરાઓ, યુવાન વયના 5 દીકરાઓને મારી નાખ્યા, છતાંય દ્રૌપદી એમ કીધું કે બ્રાહ્મણો નિતરો ગુરાહ, બ્રાહ્મણો મારા માટે હંમેશા માટે ગુરુ સમાન છે. અને સમાજના વ્યક્તિઓ, આપ સૌને પણ એક વિનંતી કરું છું કે બ્રાહ્મણ એ સમાજનો ગુરુ છે. અને આ લાઈવના માધ્યમથી આજે એક વાત મને ખાસ આનંદની સાથે હું કહું છું કે બ્રાહ્મણ સમાજનો ગુરુ છે. એ વાત આજે સાબિત એટલા માટે થાય છે, 31 દિવસની અંદર આ પુરુષોત્તમ માસની અંદર કથામાં કચ્છના અનેક વિદ્વાનો 31 વક્તાઓ આવે છે, પણ એ કોઈ દક્ષિણા માટે નહીં મારા ભાઈ બહેન, ફક્ત ને ફક્ત આપ સૌની આગળ કોઈ સારી વાત મૂકી શકે, ધર્મનો પ્રચાર થઈ શકે, આપણા ભારત દેશનું કલ્યાણ થઈ શકે, અને આપ સૌ ઘર બેઠા આપ સૌ આવી કથાઓ શ્રવણ કરી શકો, આવા વિષયોનું શ્રવણ કરી અને આપનું જીવન બદલાવી શકો એટલા માટે. તો બ્રાહ્મણ એ સમાજનો ગુરુ છે. અહીંયા સાક્ષાત દ્રૌપદીજી કહે છે મહાભારતની અંદર કે બ્રાહ્મણ સમાજનો ગુરુ છે. બ્રાહ્મણને હે અર્જુન, પાંડવો આપ છોડી દો. પણ અહીંયા દ્રૌપદી જે પૂર્વાશ્રમની અંદર મેધાવતી હોય છે. ભીષ્મ, કર્ણ આદિ આપ સૌ મહાભારતના અદ્ભુત પાત્રોને જાણો છો. પણ એક સમયની વાત છે કે એ દ્રૌપદી, આ 5 પાંડવો જુગાર રમતે સંપૂર્ણ પોતાનું રાજ્ય હારી ગયા. અને આપ સૌ એ વાતથી જાણો છો કે જુગાર રમતે રમતે એ પાંડવો પોતાના પત્ની દ્રૌપદીજીને પણ હારી ગયા. અને એ દુષ્ટ દુશાસન આદિ કૌરવોએ આ દ્રૌપદીજીના ભર સભાની અંદર એમના વસ્ત્રો હરણ કર્યા, એમને અપમાનિત કર્યા હોય છે. અને મારા ભાઈ બહેન, જ્યારે મારા ને તમારા જીવનની અંદર જ્યારે ને ત્યારે દુઃખ આવે છે, ત્યારે દુઃખ જીવનમાં મનુષ્યના જીવનમાં આવે છે, ત્યારે સૌ પ્રથમ મને ને તમને ફક્ત ને ફક્ત કોઈ એક જ યાદ આવે છે, એ અન્ય કોઈ નહીં, મારા ને તમારા ઈષ્ટદેવ ભગવાન તમને ને મને યાદ આવે છે. આ દ્રૌપદીજીના ઈષ્ટદેવ ભગવાન દ્વારિકાધીશ કહેતા પુરુષોત્તમ હોય છે ભગવાન નારાયણ. પૂર્વ જન્મની અંદર એ દ્રૌપદીજીએ ભગવાન પુરુષોત્તમનું અપમાન કર્યું અને એનાથી દ્રૌપદીજીને પોતાના જીવનની અંદર ખૂબ દુઃખ ભોગવવું પડ્યું. અને મહાભારતની અંદર તો એવી કથા છે કે દ્રૌપદીજીના જીવનમાં દુઃખ આવ્યું ત્યારે એ દુશાસને જ્યારે દ્રૌપદીજીના જીવનની અંદર દુઃખ આવ્યું ત્યારે ફક્ત દ્રૌપદીજીએ એક વખત ભગવાન શ્રી હરિને યાદ કર્યા અને એના ચીર પૂરવા માટે ભગવાન પુરુષોત્તમ ત્યાં કને આવ્યા છે. દુશાસને દ્રૌપદીને ખૂબ દુઃખી કરી. ત્યારે પ્રથમ તો એવા વિચારો દ્રૌપદીજીને આવે છે કે મેં ભગવાનને યાદ કર્યા અને ભગવાને મારી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરી એમ નહીં, પણ મહાભારતની અંદર જ્યારે પાંડવોએ અથવા પાંડવ પક્ષના કોઈ વ્યક્તિએ ભગવાનને યાદ કર્યા ત્યારે પાંડવોની સમક્ષ ભગવાન રહ્યા છે અને ભગવાને એ પાંડવોનું કલ્યાણ કર્યું છે. આપ સૌ જાણો છો કુરુક્ષેત્રનું ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધની અંદર પાંડવો ફક્ત 5 હતા, કૌરવો તો 100 હતા, એમની સામે અનેક સેનાઓ હતી, પણ છતાંય આપ સૌ જાણો છો કે કૌરવો હાર્યા અને પાંડવો જીત્યા. આના પાછળનું એક જ કારણ છે, એક જ રીઝન છે
પાંડવો ભલે ઓછા હતા પણ એની સાથે ભગવાન હતા, કૌરવો ભલે વધારે હતા પણ એની સાથે ભગવાન નહોતા. હું અને તમે ભલે જે કરીએ તે ફક્ત ને ફક્ત તમારે ને મારી સાથે જો ભગવાન પુરુષોત્તમ રહેશે, ભગવાન નારાયણ રહેશે, તો જીવનમાં ખપે એટલી આપત્તિઓ આવશે, જીવનમાં ખપે એટલા દુઃખ આવશે, હું અને તમે એનું સહન કરશું. પુરુષોત્તમ માસનું તિરસ્કાર કરનાર, હું દુઃખમાં તથા નરકમાં જ પડું છું. અને ભગવાન પુરુષોત્તમ માસની કથામાં કહે છે કે જે વ્યક્તિ મારું અપમાન કરે છે, જે વ્યક્તિ મારા વ્રતનું અપમાન કરે છે, એ મનુષ્યના જીવનમાં ચોક્કસ દુઃખ આવે છે. જે મનુષ્ય પુરુષોત્તમ માસનું અપમાન કરે છે એને નરક યોનિ પ્રાપ્ત થાય છે. ખાલી ભક્તજનો પુરુષોત્તમ માસ નહીં, આપણા સનાતન ધર્મની અંદર દરેક વ્રતનું મહિમા છે. એકાદશી તો કે એનો પણ ખૂબ મહિમા છે, જન્માષ્ટમી તો એનો પણ ખૂબ મહિમા છે, શિવરાત્રિ તો એનો પણ ખૂબ મહિમા છે. પુરુષોત્તમ માસ છે, આજે અધિક માસ ચાલે છે ત્યારે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીએ છીએ. પણ જેવી રીતે પુરુષોત્તમ માસના વ્રતનું મહિમા છે, એવી જ રીતે આપણે ત્યાં જેટલા પણ વ્રત આવે છે, એકાદશી ઇત્યાદિ વ્રતો, જન્માષ્ટમી, શિવરાત્રિ આદિ વ્રતો, આ દરેક વ્રતોનું ખૂબ મહિમા છે. અને વર્તમાનની અંદર હું અને તમે એકાદશીનું વ્રત પણ નથી રાખતા. ખૂબ જ દુર્ભાગ્યની વાત છે. શાસ્ત્ર કહે છે સનાતન ધર્મના વ્યક્તિઓએ નિત્ય, આપણે ત્યાં એક મહિનાની અંદર 2 એકાદશી આવે, એક સુદ પક્ષમાં, એક કૃષ્ણ પક્ષમાં. મનુષ્ય પોતાના જીવનનું કલ્યાણ કરવા માટે એકાદશી રાખવી જોઈએ. આપણે ત્યાં એક પ્રચલિત ભજનો પણ છે, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મનુષ્ય જીવનમાં એકાદશીનું વ્રત કરે તો ને વૈકુંઠ લોક પ્રાપ્ત થાય. અધિક માસની અંદર આ પુરુષોત્તમ માસની કથામાં પણ સ્પષ્ટ શબ્દમાં છે કે જે વ્યક્તિ પુરુષોત્તમ માસનું વ્રત કરે એને સાક્ષાત ભગવાન પુરુષોત્તમનું ધામ પ્રાપ્ત થાય છે. પણ પુરુષોત્તમ માસનું અપમાન ન કરવું જોઈએ. દ્રૌપદીજી જ્યારે મેધાવતી હોય છે ત્યારે ને પુરુષોત્તમ ના વ્રતનું, પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું એટલે એને બીજો જન્મ દ્રૌપદીજીનો મળ્યો. પાંડવોની પત્ની હોવા છતાં પણ એને સભાની અંદર અપમાનિત થવું પડ્યું. દ્રૌપદીજી કહે છે કે હે પાંડુપુત્ર, જે લોકોએ આ દ્રૌપદીને ના ખેંચાતા ચોટલાઓ જોયા છે, તેના હરણ થયેલા વસ્ત્રો જોયા છે, અને રોષથી પીડાતી આ દ્રૌપદીજીને જોઈ છે, એમને યમલોક તો પ્રાપ્ત થશે, પણ ભગવાન કહે છે કે એઓને ક્યારે પણ કોઈ સુખ પ્રાપ્ત થશે નહીં. ભગવાન પુરુષોત્તમ કહે છે કે જે વ્યક્તિ આ પાંડવો, જે વ્યક્તિ આ દ્રૌપદીજીના ચિરહરણ કર્યા છે, જે વ્યક્તિએ આની સામે હાસ્ય કર્યું છે અથવા સભાની અંદર આની ઇજ્જત બગાડી છે, એને ક્યારે પણ સ્વર્ગ પ્રાપ્ત થશે નહીં, એને નરક જ પ્રાપ્ત થશે. પણ હે પાંડવો, એક વાત સ્પષ્ટ છે કે મને લક્ષ્મીજી કરતા પણ પ્રિય પાંડવો પ્રિય છે. મને મારા સંતાનો કરતા પણ જો કોઈ પ્રિય હોય તો એ પાંડવો આપ છો ને આપનું કુળ છે. તો ચોક્કસ તમને મને પ્રશ્ન થાય કે એ પાંડવોને એમનું કુળ શા માટે ભગવાન કૃષ્ણને આટલું પ્રિય હતું? તો શાસ્ત્રની અંદર, ભાગવતજીની અંદર કહ્યું છે ભગવાનને સૌથી વધારે જો કોઈ પ્રિય પાત્ર હોય તો ભગવાનને પોતાના ભક્તો પ્રિય છે. હું અને તમે ભગવાનની નજીક જઈએ છીએ, ભગવાન તમને મને સ્વીકારે છે. ભગવાનને સૌથી વધારે જો કોઈ પ્રિય હોય તો ભગવાનને પોતાના ભક્તો પ્રિય છે. ભગવાન જીવનમાં તમને ને મને દુઃખ આપે છે. ઘણી વખત વર્તમાનમાં આવા પ્રશ્નો મારી સમક્ષ આવતા હોય કે ભગવાને તો મારા જીવનમાં ઘણું બધું દુઃખ આપ્યું, એ ભગવાનને મારે માનવા ન જોઈએ. શાસ્ત્રમાં એવું મત છે કે ભગવાન એક દ્વાર બંધ કરે છે ને તો સ્વજનો ભગવાન બીજા 2 દ્વાર તમારા માટે ખોલી જ રાખે છે. મનુષ્યના જીવનમાં ક્યારેક સુખ હોય છે તો સુખ પછી દુઃખ મનુષ્યના જીવનમાં આવે જ છે. આજીવન ભક્તો ક્યારે સુખ પણ નથી રહેતું અને આજીવન ક્યારે દુઃખે નથી રહેતું. રાજાધિરાજ ભગવાન દ્વારિકાધીશ, ભગવાન કૃષ્ણ, ભગવાન પુરુષોત્તમ, હરિ તારા નામ છે 1000. આપ સૌ જાણો છો કયા નામે લખવી કંકોત્રી, ભગવાનના હજારો નામ છે. વિષ્ણુ સહસ્ત્ર, દિવ્ય સહસ્ત્રની અંદર ભગવાનના 1000 નામ છે. ભગવાનને કોઈ પણ નામેથી તમે બોલાવો. એ ભગવાન કૃષ્ણના જીવનની અંદર પણ અનેક વખત દુઃખ આવ્યું. અરે માં કોઈક અલગ હોય છે ભગવાન કૃષ્ણના, પિતા કોઈક અલગ હોય છે, અને ભગવાન 11 દિવસ અને 52 દિવસ સુધી કોઈ બીજા માતા પિતાને ત્યાં મોટા થાય છે. આથી વિશેષ દુનિયામાં દુઃખ કોને હોય? રાઘવેન્દ્ર સરકાર, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, સૌથી વધારે એના જીવનમાં દુઃખ આવ્યું. અરે અયોધ્યાના રાજા છે પણ 14 વર્ષ સુધી એમને
વનવાસ ભોગવવું પડ્યું. સીતાજીનું હરણ રાવણ કરી ગયા અને એ સીતાજીને બચાવવા માટે રાવણની સામે યુદ્ધ કરવું પડ્યું. અરે દ્રૌપદીજી, આ 5 પાંડવો એની સાથે ભગવાન કૃષ્ણ હતા, છતાંય એને દુઃખ ભોગવવું પડ્યું. મનુષ્યના જીવનમાં સ્વજનનો દુઃખ તો આવશે, પણ દુઃખની વ્યાખ્યા એ છે, દુઃખ થોડાક સમય સુધી હોય છે અને દુઃખ પછી સુખ આવે છે. પણ એક વાત નાનકડી કરી દઉં. સુખ અને દુઃખની વ્યાખ્યા એ છે, સુખ છે ને માણસોને અલગ કરે અને દુઃખ છે ને માણસોને ભેગા કરે. જો ક્યારે ભાઈઓ વચ્ચે કોઈ ઝઘડો થાય, ભાઈઓ સુખી હોય તો અલગ થઈ જાય, પણ કદાચ ભાઈઓ ઉપર દુઃખ આવે ને તો એ જ ભાઈઓ બધા ભેગા થઈ જાય. ભાઈ ચિંતા ના કરજે, હું તારી સાથે છું. આ જ સુખ અને દુઃખની વ્યાખ્યા છે. આ બાજુ દ્રૌપદીજી ઉપર દુઃખ આવ્યું, પણ ભલે દ્રૌપદીજીએ ભગવાન નારાયણનું અપમાન કર્યું છે. અહીંયા એક સ્પષ્ટ શબ્દમાં એક ભગવાનનું નામ છે, ભગવાન ભક્ત વત્સલ છે. અહીંયા સ્પષ્ટ શબ્દમાં એ કહેવત સાચી પડે છે કે ભગવાન ભક્ત વત્સલ છે. હા, ભગવાનનું કદાચ તમે ભાવેથી નામ લ્યો તોય ભગવાન કલ્યાણ કરે છે, કદાચ કુભાવે ભગવાનનું નામ લ્યો તોય ભગવાન તમારું ને મારું કલ્યાણ કરે છે. અને કદાચ હું અને તમે ભગવાનને અપમાનિત પણ કદાચ કરીએ છીએ તોય ભગવાન તમારું અને મારું એ ચોક્કસ રીતે કલ્યાણ કરે છે. અહીંયા ભગવાન ભક્તવત્સલ છે. દ્રૌપદીજી મેધાવતી હોય છે અને એને ભગવાનનું અપમાન કર્યું, ભગવાનના પુરુષોત્તમ માસનું અપમાન કર્યું, છતાં એ ભગવાન એમની રક્ષા એ કરી છે. તો કહેવાનું તાત્પર્ય મારું સ્વજનો એ છે કે મહાભારતની અંદર દ્વારિકાધીશ એ દ્રૌપદીજીનું કલ્યાણ અવશ્ય રીતે કરે છે, મેધાવતી હોય છે ત્યારે. પણ અહીંયા ભગવાન કહે છે કે મને પાંડવો કરતાં, મારા લક્ષ્મીજી કરતાં પણ મને સૌથી વધારે જો કોઈ પ્રિય પાત્ર હોય તો એ મારા ભક્તો છે. રાજન્યત ગમિષ્યામિ દ્વારકા વિરહાકુલા વાસુદેવ મહાભાગો બલદેવો મમાગ્રજ મન માતા દેવકી દેવી ગદસાંબદયો પરે આહુકા દાશ્ચ યાદવો રૂક્મિણ્યા દાશ્ચ યા સ્ત્રિય. ભગવાન પાંડવોને કહે છે કે હે પાંડવો, હવે તમે રાજા બન્યા, કૌરવો હારી ગયા છે, આપ યુધિષ્ઠિર તમે રાજા બન્યા છો, હવે પાંડવો તમારું રાજ્ય છે, તો હું દ્વારકા જવા ઈચ્છું છું. હવે દ્વારકાના રહેવાસીઓ મારી આતુરતાથી ખૂબ રાહ જોઈ રહ્યા છે. અને ભગવાન કહેવાય છે કે ત્યાંથી દ્વારકા જવા માટે નીકળે છે. ભગવાન નારાયણ કહે છે, દેવોના ઈશ્વર કૃષ્ણ આમ કહ્યું છે કે શ્રી હરિના પ્રયાણ જ્યારે નક્કી જણાયું ત્યારે પાંડવો વિરહથી ગળગળ અક્ષરે રડવા લાગ્યા છે. હે જનાર્દન, જળચરોનું જીવન જેમ પાણી હોય છે તેમ અમારું જીવન કેવળ આપ છો. ભગવાન પાંડવો કહે છે કે જેવી રીતે જલની અંદર જે પણ તત્વો રહે છે, માછલી, મગર વગેરે, એનું જીવન જ એનું જીવિત ત્યારે જ રહી શકશે જ્યારે પાણી હશે ત્યારે. અને અહીંયા કને પાંડવો કહે છે કે હે ભગવાન, આજે અમે જીવીએ છીએ આના પાછળનું મુખ્ય કારણ એક જ છે, તમે છો એટલા માટે. અને પાંડવો કહે છે હવે તમે પણ નથી રહ્યા તો અમે પણ આ ક્ષેત્ર છોડી આ શરીરને શાંત કરવા માટે નીકળીએ છીએ. મનુષ્યના જીવનમાં જ્યાં સુધી ભગવાન એની સાથે છે ત્યાં સુધી મારું ને તમારું જીવન ચાલે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે દરેક મનુષ્યના શરીરની અંદર ભગવાન વિદ્યમાન છે. ભગવાન જ્યારે શરીર છોડે છે ત્યારે મનુષ્યનું કાંઈ પણ તત્વ રહેતું નથી. ત્રણેય જગતમાં બધા લોકોમાં આમ ખુલ્લું કહે છે પાંડવો ના નાથ શ્રી હરિ છે, માટે આપ સર્વકારે અમારું રક્ષણ કરો. હે જગદીશ્વર, આપ અમને ભૂલશો નહીં, અમે બધા આપના જ છીએ અને અમારા ચિત્તરૂપી ભ્રમરો આપનું ચરણ કમળ જીવન રૂપે જોવે છે. એમ વારંવાર આ જ પ્રાર્થના કરીએ છીએ, અમે આપનો આશ્રય લઈએ છીએ. આમ વારંવાર પાંડવો કહી અને ત્યાંથી ભગવાન કૃષ્ણને યાદ કરી અને પોતાનું શરીર ગાળવા માટે બદ્રિકાશ્રમની અંદર જાય છે. પુરુષોત્તમ માસના સેવનથી જ પાંડવો સુખી થયા છે એની કથા સ્પષ્ટ શબ્દમાં આ પુરુષોત્તમ માસની કથામાં લખેલું છે. શ્રી નારાયણ વાચ અત શ્રી દ્વારકાનાથે ગતે દ્વારવતીમ તદા રાજપીસાનુજસ્તસ્યમ સ્થિરધાની વિચચારઃ
પુરુષોત્તમે મનઃ કૃત્વા બ્રહ્મછિદ્ર ભગવત પ્રિય અનુજાનાહ કૃષ્ણાય વિશ્વકર્મેન સેવચ. પુરુષોત્તમ માસની કથાની અંદર સ્વજનો અહીંયા સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ છે. હું અને તમે મહાભારતનું અભિંગ પાત્ર જેને જોઈએ છીએ પાંડવો, એ પાંડવો પણ કહે છે કે પુરુષોત્તમ ભગવાન અધિક માસની અંદર જે હું અને તમે પુરુષોત્તમ ભગવાનની કથા શ્રવણ કરીએ છીએ, એ પુરુષોત્તમ માસના સેવનથી જ પાંડવો જીવનમાં સુખી થયા છે. તો શું તમને નથી લાગતું કે હું અને તમે પણ પુરુષોત્તમ માસની કથાથી જ સુખી થશું? જો પાંડવો પુરુષોત્તમ માસની કથાથી સુખી થયા હોય તો હું અને તમે પ્રતિદિન આ લાઈવના માધ્યમથી પુરુષોત્તમ માસની કથા શ્રવણ કરીએ છીએ. કોઈ નદીના કિનારે જઈ, કોઈ તળાવના કિનારે જઈ, કોઈ શિવ મંદિરે જઈ, કોઈ પોતાના ઘરે પુરુષોત્તમ માસની કથા કરે છે. પણ પુરુષોત્તમ માસની કથાના માધ્યમથી જ મનુષ્ય સુખી થાય છે. સ્પષ્ટ શબ્દમાં અહીંયા કહે છે પાંડવો છે ને એ પણ પુરુષોત્તમ માસની કથાથી સુખી થયા અને પાંડવો પણ પુરુષોત્તમ માસની કથા કરતા. અહીંયા ભગવાન નારાયણ કહે છે કે આ રીતે દ્વારકાનાથ શ્રી કૃષ્ણ દ્વારકામાં પધાર્યા. તે પછી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ તેમના વિરહથી ઘણું દુઃખ પામતા તીર્થાટન કરવા માટે નીકળી ગયા. અને પ્રિય પુરુષોત્તમ માસ તીર્થાટનની યાત્રા સંપન્ન કર્યા બાદ પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. પુરુષોત્તમ માસ ની કથા આપ સૌ નિત્ય સાંભળો છો. રાજા યુધિષ્ઠિર પણ પોતાના ભાઈઓની સાથે જ્યારે અધિક પવિત્ર માસ આવ્યો ત્યારે પુરુષોત્તમ ભગવાનનું પૂજન યથા યોગ્ય પૂજન કરી અને પછી પુરુષોત્તમ માસની નિત્ય પ્રતિદિન કથાઓ શ્રવણ કરે છે. તે જ ભરતખંડમાં ધન્યવાદને પાત્ર છે અને તે જ પૂજ્ય તથા શ્રેષ્ઠ છે જે પુરુષોત્તમ માસની કથા સાંભળે છે અને પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરે છે. અહીંયા સ્પષ્ટ શબ્દમાં ભગવાન નારાયણ કહે છે કે આ શ્રેષ્ઠ ભૂમિની અંદર શ્રેષ્ઠ વ્યક્તિ એ જ છે. આ ભરતખંડની અંદર, આ ભારતની અંદર શ્રેષ્ઠ મનુષ્ય એ જ છે જે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે, પુરુષોત્તમ ભગવાનની કથા શ્રાવણ કરે છે અને નિત્ય પુરુષોત્તમ ભગવાનની પૂજા કરે છે. પણ વર્તમાનની અંદર આ વાત આવી છે ત્યારે કહી દઉં, અધિક મહિનાની અંદર તો અનેક બહેનો વડીલો ભગવાનની પૂજા કરશે, પણ જેવો પુરુષોત્તમ માસ પૂર્ણ થશે પછી ભગવાનને પુરુષોત્તમને ક્યારેય યાદ પણ નહીં કરે. તો શું એટલા માટે અધિક મહિનો આવે ત્યારે જ પુરુષોત્તમ ભગવાનની કથા આપણે કરવી જોઈએ, ત્યારે પૂજા કરવી જોઈએ? અરે સજ્જનો, તમને એક વાત ખૂબ દુઃખપૂર્વક મારે કહેવી પડે છે. અમુક ઘરની અંદર તો એવી પરિસ્થિતિ છે કે પુરુષોત્તમ માસનું ગ્રંથ છે ને એ અધિક મહિનામાં ખુલે છે, પછી 3 વર્ષે જ્યારે અધિક મહિનો આવે ત્યારે પાછું ખુલે અને પછી એમાંથી કથાઓ થતી હોય છે. અને એક વાત આનંદથી સાથે કહું, આ વખતે અધિક શ્રાવણ છે. ઘણી વખત ચૈત્ર શ્રાવણ આવે, ઘણી વખત વૈશાખ શ્રાવણ આવે, ઘણી વખત ભાદરવો શ્રાવણ આવે. અલગ અલગ શ્રાવણ માસ, અલગ અલગ અધિક માસનું મહત્વ છે. પણ શ્રાવણ માસની સાથે અધિક માસ આવે તો એ સુખ આપનારું છે. શ્રાવણ માસની સાથે અધિક માસ આવે તો એ કલ્યાણ કરનારું છે. આ વર્ષે વરસાદ સારો પડશે, આ વર્ષની અંદર દરેક વ્યક્તિઓની મનોકામના પૂર્ણ થશે. આ અધિક શ્રાવણની અંદર જે વ્રત પૂજન કરશે એના જીવનના દરેક પ્રકારના દુઃખો દૂર થશે. કદાચ ભાદરવા મહિનાની અંદર શ્રાવણ માસ આવે શું થાય તો કે મનુષ્યના જીવનમાં દુઃખ વધે. આસો મહિનાના અંદર અધિક માસ આવે તો શું થાય? મનુષ્યના જીવનની અંદર ક્લેશ વધે. આમ દરેક અધિક માસ અલગ અલગ મહિનાઓની અંદર આવે છે. તો આ વખતે હું અને તમે ખૂબ ભાગ્યશાળી છીએ કે અધિક શ્રાવણ માસ તમને મને મળ્યો છે. તો ભગવાન પુરુષોત્તમની પૂજા અને ભગવાન મહાદેવજીની પૂજા, આ 2 મહિના તમને મને પ્રાપ્ત થયા છે. પણ અહીંયા નારાયણ કહે છે જે વ્યક્તિ જે મનુષ્ય પુરુષોત્તમ ભગવાનની વિધિવત પૂજા કરે છે, એમનું કથાઓનું શ્રવણ કરે છે, એમનું કલ્યાણ થાય. પણ પ્રતિદિન ફક્ત અધિક મહિનાની અંદર જ પુરુષોત્તમ ભગવાનની કથા અને ભગવાન નારાયણની પૂજા નથી કરવાની. નારાયણ તો નિત્ય પૂજવા યોગ્ય છે. ભગવાનની નિત્ય નારાયણની પૂજા કરવી જોઈએ. પછી તમે એને સત્યનારાયણના સ્વરૂપમાં પૂજો તોય ભલે, દ્વારિકાધીશના સ્વરૂપમાં પૂજો તોય ભલે, રણછોડરાયના સ્વરૂપમાં પૂજો તોય ભલે, અને ત્રિવિક્રમરાયજીના સ્વરૂપમાં પૂજો તોય ભલે. ભગવાન નારાયણના હજારો નામ છે. પણ અહીંયા કને સ્પષ્ટ શબ્દમાં બતાવ્યું કે મહાભારતના દિવ્ય પાત્ર પાંડવો એ તીર્થોની યાત્રા કરી, પુરુષોત્તમ માસનું પૂજન કરી અને વિધિપૂર્વક તેનું પ્રતિદિન વ્રત કરતા. હે નારદ મુનિ, આ વ્રતની સમાપ્તિ થયા પછી 14 વર્ષ પૂરા થયા અને પછી તેઓ શ્રી કૃષ્ણની કૃપાથી નિષ્કપટ અતુલ્ય રાજ્ય પ્રાપ્ત કર્યું. અરે અહીંયા સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે જે મનુષ્ય 14 વર્ષ સુધી
પુરુષોત્તમ માસનું વ્રત કરે એના જીવનની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. 1-2 માસ નહીં, પણ 14 વર્ષનું વિધિ આ અધિક પુરુષોત્તમ માસની બતાવવામાં આવી છે. પ્રારંભમાં મહાત્મ્યમાં પણ 14 વર્ષનું વર્ણન બતાવવામાં આવ્યું છે કે 14 વર્ષ સુધી આ અધિક માસનું વ્રત જે વ્યક્તિ કરે છે, જે મનુષ્ય કરે છે, એની મનોકામના પૂર્ણ થાય. બીજી વાત એ પણ કહું, પાંડવો પુરુષો હતા, નહીં કે સ્ત્રી. વર્તમાનની અંદર એક પ્રચલિત ઘટના બની છે. દરેક વ્યક્તિઓની માનસ પટલમાં એક જ વિચાર છે કે પુરુષોત્તમ માસનું વ્રત અને કથા છે ને ફક્ત બહેનો કરે. બહેનો નહીં, અહીંયા પાંડવો પણ વ્રત કરતા. તો ભારતના રહેવાસીઓએ સ્ત્રી, પુરુષ અને બાળકો, સમજદાર બાળકો 15, 10, 15, 20 વર્ષના હોય એમને પણ પુરુષોત્તમ વ્રત કરવું જોઈએ. ત્યાંની સ્ત્રીઓને પણ વ્રત કરવું જોઈએ અને પુરુષોને પણ કરવું જોઈએ. અને વર્તમાનમાં અત્યારે તો લગભગ માતાઓ બહેનો જ વ્રત કરતા હોય. તો માતાઓ બહેનો ફક્ત વ્રત કરે એમ નહીં, પુરુષોને પણ કરવા. અહીંયા પાંડવો છે ને, 5 ભાઈઓ પુરુષોત્તમ માસનું વ્રત કરતા, ઉપવાસ કરતા અને કથા શ્રવણ કરી નિત્ય એમનું પૂજન કરતા. 14 વર્ષ એમની વિધિવત પૂજા કર્યા, બધી નિષ્કપટ અતુલ રાજ્ય એમને પ્રાપ્ત થયું. પૂર્વમાં સૂર્યવંશની વાત તમે સાંભળી હશે. મહાભારતની અંદર પણ કથા છે સૂર્યવંશ અને ચંદ્રવંશ. શ્રીમદ ભાગવતજીની અંદર પણ સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા છે. સૂર્યવંશ એટલે કે રામનું વંશ. સૂર્યવંશની અંદર દૃઢધન્વા નામના એક રાજા થઈ ગયા. દૃઢધન્વા એ રાજા છે ને ફક્ત ને ફક્ત પુરુષોત્તમ માસના સેવનથી એના જીવનની દરેક પ્રકારના દુઃખો દૂર થયા. અને દૃઢધન્વા રાજા છે ને એ અન્ય કોઈ નહીં, રામના વંશની અંદર હતા. એને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરી અને એમના જીવનની દરેક મનોકામના પૂર્ણ થઈ. તો આમ જે પણ વ્યક્તિ પુરુષોત્તમ માસનું વ્રત કરે છે એમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. સૂતજી કહે છે કે હે બ્રાહ્મણો, પુરુષોત્તમ માસનું મહાત્મ્ય ભગવાન વેદવ્યાસજીએ કહ્યું એ વાત તો સાચી છે. તો શું તમને એવું લાગે છે કે વેદવ્યાસજીને પુરુષોત્તમ માસનું વ્રતનું મહિમા ખબર છે? અરે ના, પુરુષોત્તમ માસનું વ્રતનું મહિમા તો ફક્ત ને ફક્ત શ્રેષ્ઠ રીતે એક જ પાત્ર જાણે છે, જેનું નામ છે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ. અને પુરુષોત્તમ નામ એક પુરુષ ઉપરથી પડ્યું છે. પુરુષાણામ શ્રેષ્ઠ, જે પુરુષોમાં સૌથી શ્રેષ્ઠ છે એવા પુરુષોત્તમ. અહીંયા સૂતજી કહે છે કે પુરુષોત્તમ માસનું કથા લખનાર તો વેદવ્યાસજી છે, પણ વેદવ્યાસજીને પણ એટલું મહત્વ પુરુષોત્તમ ભગવાનનું નથી ખબર જેટલું સાક્ષાત ભગવાન નારાયણને ખબર છે. વૈકુંઠાધીશ ભગવાન શ્રી હરિ જ આનું વર્ણન, આનું મહત્વ સારી રીતે જાણે છે. બાકી તેનું પૂર્ણ મહાત્મ્ય બીજું કોઈ જાણતું નથી. જે નથી બ્રહ્માદિ દેવતાઓ આનું મહિમા જાણતા, નથી પૃથ્વી લોકના મનુષ્ય જાણતા. પણ હા, ચોક્કસ રીતે પૃથ્વીના લોકો ભગવાન પુરુષોત્તમ માસનું વ્રત કરે છે, એમના જીવનના દરેક પ્રકારના દુઃખો દૂર થાય છે અને સાક્ષાત ભગવાન નારાયણનું એમને ધામ પ્રાપ્ત થાય છે. તો આટલું કહી પુરુષોત્તમ માસના આ 12મા અધ્યાયનું વાંગ્મય પુષ્પ ભગવાન શ્રી હરિ એ ભગવાન નારાયણના ચરણોમાં હું અર્પણ કરું છું. તો આજનું 12મા અધ્યાયનું પુરુષોત્તમ માસનું અધ્યાય ભગવાન શ્રી હરિના ચરણોમાં અર્પણ કર્યા બાદ હવે આજનો મારો વિષય છે ગૌ મહિમા. આજનો મારો વિષય ગૌ મહિમાની સાથે ગાય એક ડોક્ટર છે. ગાય એ સાક્ષાત ઔષધાલય છે. તમે ચોક્કસ મનની અંદર વિચારતા હશો કે આ વિષય, ખાસ કરીને આ વિષય મેં એટલા માટે લીધો છે કે અધિક માસની અંદર જીવ દયા કરવાનો ખૂબ મહિમા છે. બીજી વાત, હું અને તમે પુરુષોત્તમ માસની કથા શ્રવણ કરીએ છીએ. એ નારાયણ કહેતા પુરુષોત્તમને સૌથી વધારે કોણ પ્રિય છે? તો કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક ભગવાન દ્વારિકાધીશ વિષ્ણુ છે, જેને ગાય અને બ્રાહ્મણ સૌથી વધારે પ્રિય છે. ભગવાન શ્રી હરિ કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોકુળની પવિત્ર ધરાતલ ઉપર રહ્યા અને ગોપાષ્ટમીના પવિત્ર દિવસે એમને ગાયો પાલન કરવાનું એમને માતા પાસે જીદ કરી. ત્યારથી ભગવાને સૌથી વધારે સેવા જો ગોકુળમાં કોઈની કરી હોય તો એ ભગવાન ગાય માતાની છે. આપ સૌ જાણો છો, ગાવો વિશ્વસ્ય માતરમ, ગાવઃ સચરાચરમ પ્રતિષ્ઠા. ગાય આખા દુનિયાની માતા છે, આખા વિશ્વની માતા છે. પણ ગાય છે ને એ આ સમસ્ત સચરાચર જગતનો એક મૂળ આધાર છે. ગાય, હું અને તમે એને માતા કહીએ છીએ,
હું અને તમે એને પૂજનીય ગણીએ છીએ. હું અને તમે એ ગાય માતાની અંદર 33 કોટી દેવતાઓને જોઈએ છીએ. પણ કદાચ મને એવું લાગે છે હું અને તમે હજી સુધી એ ગાયોનું મહિમા જાણી નથી શક્યા. અને સ્વજનો, જ્યાં સુધી હું અને તમે જાણતા નથી ને ત્યાં સુધીનું મહત્વ સમજાતું નથી. એટલા માટે કહું છું, 500 રૂપિયાની નોટ તમારા ખીચામાં હોય તો તમે એને ફાડતા નથી, કારણ કે તમે એનો મહિમા જાણો છો કે આ 500ની નોટ છે. કદાચ તમારા ખીચામાં ખોટી ડુપ્લિકેટ 500 રૂપિયાની નોટ હોય તો તમે ફાડી નાખો, પણ ઓરિજિનલ ફાડશો નહીં, કારણ કે ઓરિજિનલી 500ની નોટનું મહિમા તમે જાણો છો. તો મને એવું કદાચ લાગે છે કે આ ભારત વર્ષની અંદર ગૌ માતા દુઃખી થાય છે. હું અને તમે માતા કહીએ છીએ, હું અને તમે એને મા તરીકે પૂજનીય ગણીએ છીએ, પણ એ ગાય માતા દુઃખી છે ને કદાચ મને એવું લાગે છે ગૌ મહિમા હું અને તમે જાણ્યા નથી. આપણા શાસ્ત્રની અંદર મહાભારત જેવા ગ્રંથોમાં, શ્રીમદ ભાગવત જેવા ગ્રંથોમાં, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આદિ વેદોમાં, ઉપનિષદોમાં, છંદોમાં દરેક જગ્યાએ ગાયોનું મહિમા બતાવવામાં આવ્યો છે. વિષ્ણુ ધર્મોત્તરની અંદર તો ગાયોનો અદ્ભુત મહિમા બતાવવામાં આવ્યું છે. ગવાહિત તીર્થ વસતી હ ગંગા પુષ્ટિ તથા તદ્રવસે પ્રબુદ્ધા લક્ષ્મી કરી સે પ્રણતો ચ ધર્મસ્તાશામ પ્રણામામ સતતમ ચ કુર્યાત. વિષ્ણુ ધર્મની અંદર એક સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે ગાય માતા એ સાક્ષાત તીર્થયાત્રા છે. આજનો વિષયમાં પ્રથમ હું આ શ્લોકથી પ્રારંભ એટલા માટે કહું છું કે પુરુષોત્તમ માસની અંદર અલગ અલગ તીર્થોમાં સ્નાન કરવાનો ખૂબ મહિમા છે. તો શું કદાચ કોઈ મોટી ઉંમરના વૃદ્ધ કોઈ માતાઓ હોય જેની ઉંમર 70-80 વર્ષ થઈ ગઈ હોય અને એને પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હોય તો એને તીર્થયાત્રામાં સ્નાન ન કર્યું તો મનમાં એમ કદાચ એવો પ્રશ્ન થાય કે મેં પુરુષોત્તમ માસનું વ્રત તો કર્યું પણ મેં હજી સુધી કોઈ તીર્થમાં સ્નાન નથી કર્યું. વિષ્ણુ ધર્મોત્તરની અંદર સ્પષ્ટ શબ્દમાં બતાવવામાં આવ્યું છે સ્વજનો કે ગાય માતાને ખાલી સ્પર્શ કરવામાં આવે ને તો એ મને ને તમને ગંગા આદિ તીર્થોની અંદર સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એથી વિશેષ ગાય માતા જ્યાંથી નીકળ્યા હોય એની ધૂળને તમે તમારા મસ્તક ઉપર સ્પર્શ કરો અથવા લગાડો તો મારી અને તમારા જીવનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આપ સૌ જાણો છો, અત્યાર સુધી મને ને તમને અનેક પ્રકારના ઋષિઓ કહી ગયા કે ગાયની અંદર, ગાયના ગોબરની અંદર લક્ષ્મીજીનો વાસ છે, પણ છતાંય હું અને તમે ગાયના ગોબરને ક્યારે સ્પર્શ કરતા નથી. અરે શાસ્ત્ર તો એટલે સુધી કહે છે મનુષ્યના જીવનની અંદર દરેક પ્રકારના રોગોનો નાશ કરનાર જો કોઈ એક તત્વ હોય તો એ ગાયનું ગોબર છે, ગાયનું ગૌમૂત્ર છે, ગાયનું દૂધ છે અને ગાયમાંથી પ્રાપ્ત થયેલું પંચગવ્ય છે. ગાયનું દૂધ પીવાથી મને અને તમને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. તો હું ને તમે તો ભેંસનું દૂધ પીએ છીએ, તો તમને શું પ્રાપ્ત થાય? ભેંસનું દૂધ પીવાથી માણસ આળસુ બને. આપ સૌ જાણો છો, રોડ ઉપર તમે ને હું જ્યારે 4 વ્હીલર અથવા 2 વ્હીલર લઈને જઈએ છીએ, ગાયનું ધણ નીકળે, એક હોરણ મારવાથી ગાય માતા હટી જશે. પણ તમે ક્યારે એવું જાણ્યું કે 2-4 હોરણ માર્યા હોય છતાંય ભેંસ ક્યારે પણ હટતી નથી? એમ મનુષ્યના જીવનની અંદર મનુષ્ય ગૌ માતાનું દૂધનું સેવન કરે છે તો એને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. એને સાચું શું ખોટું શું એનું મહત્વ ખબર પડે. પણ ભેંસનું દૂધ સેવન કરવાથી તો કે મનુષ્યની બુદ્ધિ છે ને એ આળસુ બને છે. ગાય માતાનું દૂધનું સેવન કરવાથી 2 કલાકની અંદર એ ગાય માતાનું દૂધ છે ને એ પચી જાય. પણ ભેંસનું તમે દૂધ પીવો ને તો 9 કલાક પછી પણ એ પચતું નથી. ગાય માતાના દૂધનું સેવન કરવાથી દરેક પ્રકારના રોગો દૂર થાય. એટલે જ ડોક્ટરો તમને મને શું કે ગાયના દૂધ સાથે તમે આ દવા લેજો. ક્યારે સાંભળ્યું ડોક્ટરે એમ કીધું ભેંસના દૂધ સાથે તમે આ દવા લેજો? ના, ગાયોનો ખૂબ મહિમા છે. ગાયોના ગોબરની અંદર લક્ષ્મીજીનો વાસ છે. હું અને તમે જાણીએ છીએ, કદાચ મોબાઈલની અંદર એક ચીપ લગાડીએ છીએ, વર્તમાનની અંદર આપણે બધાએ ગોબર ચીપ લગાડીએ છીએ. અરે એની એટલી તાકાત છે કે એ ગોબર ચીપ તમારા શરીરને સ્પર્શ કરેલી હોય ને તો તમને કોઈ રેડિયેશન પાવર સ્પર્શ કરતો નથી. હવે રેડિયેશન પાવર એટલે શું? જે પણ નેગેટિવિટી તમારી આગળ આવે છે ને એ રેડિયેશન પાવરથી આવે. આજથી હું આ લાઈવના માધ્યમથી કથા છે, બહુ વિચારીને વાત કરું છું. કદાચ જો હજી 5-10 વર્ષ થેલીના દૂધ પીવામાં આવશે, કંપનીનું કોઈ નામ નથી લેતું, કોઈ થેલીઓના દૂધ પીવામાં આવશે, અથવા હજી 5-10 વર્ષ ભેંસના વધારે પડતા દૂધ પીવામાં આવશે, તો
તો 10-15 વર્ષ પછી દરેક વ્યક્તિઓના ઘરે ઘરે કેન્સરની બીમારી હશે. અને લાઈવના માધ્યમથી કહું છું, આજથી જે વ્યક્તિ નિત્ય પ્રતિદિન ગાયોનું દૂધ પીવે છે ને, એના જીવનના કદાચ કોઈ રોગ હશે ને તો ધીમે ધીમે નાબૂદ થશે. ગાયોની અંદર અનેક પ્રકારના રોગોને દૂર કરવાની એક તાકાત છે. અને શાસ્ત્રમાં તો એટલે સુધી કીધું કે કોઈ પણ વ્રત કરીએ અને જો ગાય માતાની પૂજા કર્યા વગર વ્રત કરવામાં આવે તો એ વ્રતનું પુણ્ય પણ મળતું નથી. આપ સૌ પુરુષોત્તમ માસનું વ્રત કરી રહ્યા છો તો ગાયની પૂજા કરવાનું, ગાયને વંદન કરવાનું ખૂબ જ મહિમા છે આ અધિક માસની અંદર. અને જે માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ આ અધિક માસની અંદર કોઈ તીર્થયાત્રા ન કરી શકે તો બહુ ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. તમારા ઘરના આંગણે જો ગાય માતા હોય, એ ગાય માતાને સ્પર્શ કરી એની પૂજા કરશો તો તીર્થયાત્રા સમાન પુણ્ય પ્રાપ્ત થશે. મહાભારતની અંદર આજને મારો વિષય પણ મેધાવતી એ પૂર્વાશ્રમની અંદર દ્રૌપદી હોય છે એ વિષય હતો. ત્યારે આજે મેં જે મારે 1 કલાક ઉપર વિષય બોલવાનો છે તો એમાં ખાસ મહાભારતની અંદર ગાયોનો શું મહિમા છે એ વિશે મારે તમારી આગળ પ્રસ્તુત કરવી છે વાત. મહાભારતના અનુશાસન પર્વની અંદર 51મા અધ્યાયમાં 33મો શ્લોક છે. ગાવઃ સ્વર્ગસ્ય સોપાનો ગાવઃ સ્વર્ગે પૂજિતા ગાવઃ કામદુહો દેવ્યો નાન્યત કિંચિત પરમ સ્મૃત. ગાય માતા છે ને, તમને ને મને સ્વર્ગ પ્રાપ્તિ કરવા માટેની કોઈ સીડી તમારી મારી બાજુમાં કોઈ હોય તો એ ગાય માતા છે. ગાય માતા સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી છે અને એનાથી મનુષ્યના જીવનનું દરેક રીતે શ્રેષ્ઠ કલ્યાણ થાય છે. ગાય માતા સમસ્ત જગતની માતા છે, હું અને તમે જાણીએ છીએ. પણ સાથે સાથે નંદી છે ને, વૃષભ, જેને હું અને તમે માનીએ છીએ, એ નંદી એ સમસ્ત જગતના પિતા છે. ગાય માતા છે તો નંદી પિતા છે. વર્તમાનની અંદર ગાય માતાની હજી 2-4% પૂજા થાય છે. આપણા ભારત દેશની અંદર આપ સૌ જાણો છો, શ્રીમદ ભાગવતજીની અંદર જે અમૃત સમુદ્ર મંથનની કથા છે એમાંથી કામધેનુ નીકળ્યા. આપ સૌ જાણો છો કામધેનુ એટલે શું? આખા વિશ્વની અંદર કામધેનુ ગાયની સંખ્યા હવે ફક્ત ને ફક્ત 2% છે. તો કામધેનુ શું છે? હવે સામાન્ય ગાય અને કામધેનુ ગાયમાં શું તફાવત છે? એક વાત બીજી કહી દો, હું ગાય માતાની વાત કરું છું, કોઈ પશુની નહીં. આપણે ત્યાં કને ગાય માતા જેવું એક પશુ પણ છે જેને હું અને તમે જર્સી તરીકે ઓળખીએ છીએ. જર્સી છે એ માતા નથી ગાય, એ પશુ છે. ગાય માતા એને જ કહેવાય જેના ખંભા ઉપર હું અને તમે એક શિવલિંગ જેવો આકાર જોઈએ છીએ, જેની કુંગ નીકળેલી હોય છે એવું જે તત્વ છે એ ગાય માતા છે. અને હું અને તમે જેને કોકરેજ ગાય તરીકે કચ્છમાં ઓળખીએ છીએ, જુનાગઢ એ વિસ્તારમાં, સૌરાષ્ટ્ર વિસ્તારમાં જેને ગીર ગાય તરીકે ઓળખીએ છીએ, એ જ ગાયની વાત છે, નહીં કે કોઈ જર્સી ગાયની વાત છે. જર્સીને ગાય જ ન કહેવાય, એને જર્સીને પશુ જ કહેવાય. અને જર્સીનું જે દૂધ પીવે છે ને, એના જીવનની અંદર ઘણી બધી મોટી મોટી બીમારીઓ આવે છે. તો આપ સૌ આપ બધાએ ગાયોનું દૂધ જ આપના જે પણ જેમની પાસેથી ગાયો દૂધ આવતું હશે એને આપ સૌ એવો જ આગ્રહ રાખતા હશો કે મને ગાયોનું દૂધ મળે. તો ખાસ એવો પણ આગ્રહ રાખજો કે મને દેશી ગાયનું દૂધ મળે, નહીં કે જર્સી ગાયનું. અને વર્તમાન પરિસ્થિતિની અંદર ગાયોનું દૂધ બધાને જોઈએ છે પણ ગાયો કોઈને રાખવી નથી. વર્તમાનની અંદર ગાયોનું દૂધ બધાને જોઈએ છે પણ ગાયોને ચરોએ ક્યારે ખવડાવવું નથી. વર્તમાનની અંદર ગાયનું દૂધ બધાને જોઈએ છે પણ સાથે સાથે ગાયોને હેઠ પણ ખવડાવીએ છીએ. વર્તમાનની અંદર ગાયોનું દૂધ બધાને જોઈએ છે. માર્કેટમાં નીકળીએ છીએ ને ત્યારે એ જ ગાય માતા જ્યારે કોથળી કાઢતી હોય ને ત્યારે કોથળી ખાતી હોય ત્યારે 2 મિનિટ આપણી પાસે એવો સમય પણ નથી હોતો કે ગાય માતાના મુખમાંથી કોથળી કાઢીએ. અને દુઃખની વાત છે મારા ભાઈ બહેન, હું અને તમે જેને ગાય માતા તરીકે ઓળખીએ છીએ, આજે એ ગાય માતાના શરીરમાંથી 5-5 કિલો કોથળીઓ નીકળે છે. અને હું ને તમને દુઃખની વાત છે, જેને હું અને તમે ગૌ માતા તરીકે ઓળખીએ છીએ, એ ગાય માતા આજે સમાજની અંદર અમુક એવા તત્વો છે કે જે ગાય માતા ઉપર એસિડ પધરાવે છે, ગાય માતાને બાળે છે. અમુક એવા તત્વો છે જે ફક્ત અને ફક્ત ગાયનું માંસાહાર, ગાયને મારે છે, એનું માંસ લે છે અને પછી દેશની બહાર મૂકે છે. અરે અમુક એવા તત્વો છે નિત્ય જે માંસ ભક્ષણ કરે છે. દુઃખની વાત તો એ છે કે આપણા સમાજની અંદર પણ એવા વ્યક્તિઓ ઘણા બધા છે જે ગાયનું માંસાહાર ખાય છે. શાસ્ત્રમાં સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે,
આગળ વાત આવશે કે ગાયનું માંસાહાર ભક્ષણ કરનાર વ્યક્તિને ક્યારે પણ કોઈ દેવલોક પ્રાપ્ત થતું નથી. તમે જે સમાજથી જોડાયેલા છો, તમે જે ધર્મથી જોડાયેલા છો, આપણે કોઈ ધર્મની વાત નથી કરવી, ટૂંકમાં તમે જે ધર્મથી જોડાયેલા છો, ગાયનું માંસાહાર, સનાતન ધર્મમાં તો ગાયનું મહત્વ છે જ. દરેક ધર્મની અંદર ગાયનું મહત્વ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આપણે હિન્દુ ધર્મના વ્યક્તિઓ તો ગાયને માતા ઓળખીએ. મુસ્લિમ ધર્મની અંદર પણ ગાયનું મહત્વ છે. મારી પાસે સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ છે કે દરેક ધર્મના વ્યક્તિઓ ગાય માતા રાખવી. અને આપણા દેશના અનેક મુસ્લિમ ભાઈઓ પણ એવા છે જે આજે પણ ગાય માતા રાખે છે. આજે પણ ખ્રિસ્તી ભાઈઓ એવા છે જે ગાય માતા રાખે છે. આજે પણ શીખ ભાઈઓ એવા છે જે ગાય માતાને રાખે છે. આપણે પૃથ્વી ઉપર જેટલા મનુષ્યો છે બધાને ગાય માતા રાખવાનો સરખો અધિકાર છે. પણ દરેક વ્યક્તિઓને ગાય માતાની પૂજા કરવાનો અધિકાર છે, નહીં કે કોઈ વ્યક્તિને ગાયનું માંસાહાર ખાવાનો અધિકાર છે. અહીંયા સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે ગાય એ જગતની માતા છે, પણ નંદી છે ને, વૃષભ, એ જગતનો પિતા છે. આજે ગાયની પૂજા તો વર્તમાનમાં થાય છે, પણ નંદીઓને માર પણ મળે છે સમાજમાં. નંદીઓને હેરાન પણ બહુ કરે છે. વર્તમાનમાં ખાસ લાઈવના માધ્યમથી આ કથા છે ત્યારે પુરુષોત્તમ માસની કથા આપ શ્રવણ કરો જ છો, પુરુષોત્તમ માસની પૂજા આપ કરો છો, પણ આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે તમારા આંગણે આવેલી ગાય છે ને એને કદાચ તમે કાંઈ ના આપો તો કાંઈ વાંધો નહીં, પણ એને લાકડી મારતા નહીં કે કોઈને હેઠ ખવડાવતા. તમારે પાસે થોડું ઘણું ધન હોય તેમાંથી 2-4 રોટલી ગાય માતાને ખવડાવવી જોઈએ. અને એક શાસ્ત્રમાં તો સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે તમારા જીવનમાં કોઈ પણ દુઃખ હોય, હાથમાં ગોળ અને રોટલી લઈને જો ગાય માતાને ખવડાવવામાં આવે ને એ ગાય માતા તમારા જમણા હાથની ભાગ્ય રેખા ચાટે. અઠવાડિયાની અંદર તમારા જીવનની દરેક મનોકામના પૂર્ણ થાય. આવી એક તાકાત ધરાવતું કોઈ તત્વ આ ધરાતલ ઉપર હોય તો એ ગાય માતા છે. કીર્તનમ સ્મરણો દાનો દર્શનમ ચાપી પાર્થિવ ગવા પ્રશસ્તે વીર સર્વ પાપ હરો શિવમ. મહાભારતના અનુશાસન પર્વમાં 5મા અધ્યાયમાં 27મા શ્લોકમાં સ્પષ્ટ શબ્દમાં છે ગાયનું નામ તથા એમનું કીર્તન કરવાથી, ગાયનું મહિમા શ્રવણ કરવાથી, ગાયનું દાન આપવાથી અથવા ગાયના ફક્ત દર્શન કરવાથી મનુષ્યના જીવનનું કલ્યાણ થાય છે અને એના જીવનના સંપૂર્ણ પાપો દૂર થાય છે. ગાય માતાને નિત્ય સ્નાન જે વ્યક્તિ કરાવે છે તેમજ ગાય માતાનું નિત્ય સ્પર્શ જે મનુષ્ય કરે છે એને દરેક મનોકામના પૂર્ણ થાય છે. પદ્મ પુરાણમાં સ્પષ્ટ શબ્દમાં લખ્યું ગાય માતાનું સ્પર્શ મનુષ્ય નિત્ય કરવું જોઈએ. આપણા આંગણાની આજુબાજુ જ્યાં ગાય માતા દેખાય ત્યાં એક વખત સ્પર્શ કરી આપણા માથે લગાડવું જોઈએ. ખાલીને સ્પર્શ કરવાથી આપણા પાપો દૂર થાય. અને આ સૃષ્ટિની અંદર કોઈ વ્યક્તિ સ્વજનો એવો નથી કે જેનાથી પાપ ન થાય. જાણે કે અજાણે આપણા બધાથી પાપ થાય. ગાય માતાનો સ્પર્શ કરવાથી પાપમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. અરે આપણા કચ્છનો જ એવો એક પરિવાર છે, બ્રાહ્મણ પરિવાર, મારા નજીકના સંબંધ છે. આજે પણ એમના ધર્મપત્નીનો એક સંકલ્પ, એ દેશની કોઈ પણ જગ્યાએ જાય જ્યાં સુધી ગાય માતાનું પૂજન ન કરે ને ત્યાં સુધી મોઢામાં પાણી પણ મૂકતા નથી. અમે એક વખત હરિદ્વારની યાત્રામાં ગયા તો દિલ્હી ઉતરવાનું થયું ત્યારે એ બેનનો એવો સંકલ્પ કે જ્યાં સુધી હું ગાય માતાની પૂજા ન કરું ત્યાં સુધી મોઢામાં જલ પણ ન નાખું. દિલ્હીના રેલવે સ્ટેશનની બારે એ દંપતી ગાય માતાને આખા દિલ્હીની અંદર શોધવા લાગ્યા. જ્યાં ગાય માતા દેખાણા ત્યાં એને ચાંદલો કરી, પૂજા કરી, ગોળ રોટલી ખવડાવીને પછી એને મોઢામાં પાણી નાખ્યું. આવા પણ વ્યક્તિઓ છે. હું અને તમે ખાલી ગાયને માતા તરીકે ઓળખીએ છીએ, એને માનીએ છીએ, પણ જીવનની અંદર આ વાતોને ઉતારતા નથી. એટલે જ ઘણી વખત ગાયો કપાતી હોય, ગાયોને કોઈ મારતું હોય, ગાયો ઉપર કોઈ એસિડ જેવા તત્વો પધરાવતું હોય, તીક્ષ્ણ હથિયારથી જ્યારે ગાયને મારતું હોય ને ત્યારે આપણે બધાએ શું કરીએ છીએ તો કે આપણું શું જાય છે, આ તો ગાય છે ને, આપણે શું વાંધો છે. તો ખાસ કરીને ગાય એ માતા છે. પુરુષોત્તમ માસની અંદર આપ સૌ નિત્ય ગાયોને યથાશક્તિ ભોજન કરાવજો. એથી વિશેષ ગાયોને અલગ ભોજન કરાવવાનું તો પુણ્ય છે જ, આગળ પણ વાત કરીશ. પણ વર્તમાનની અંદર ગાયો માટે ગૌચર ભૂમિ જે વ્યક્તિ ત્યાજી દે છે એને પણ ઘણું બધું પુણ્ય મળે છે. હમણાં જ 4-10 દિવસ પહેલા જ અંજારના એક બહુ અદ્ભુત સંત મહાત્મા છે, એમને 12 એકર જેટલી ગૌચર ભૂમિ દાનમાં આપી. પોતાની ભૂમિ હોવા છતાં 12 એકર આપી દીધી. અરે આપણા પ્રદેશોમાં ઘણા બધા વ્યક્તિઓ હશે કે જે પોતાની ભૂમિ છે ગાયો માટે આપે છે, પણ દુઃખની વાત છે અમુક વ્યક્તિઓ એવા છે ગૌચર ભૂમિને પોતાના નામે કરી લે છે. હવે વિચારો
જે ગાયોનું નથી મૂકતા એ સગા ભાઈઓનું મૂકે, જે ગાયોનું નથી મૂકતા એ પોતાના દીકરાને મૂકે. પણ મહાભારતની અંદર અને પદ્મપુરાણમાં સૃષ્ટિખંડમાં સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે, જે વ્યક્તિ ગૌચર ભૂમિ મૂકી દે છે, ત્યજી દે છે, એને કેટલું પુણ્ય મળે છે. ગૃહોપાચારમ યથા શક્તિ યો વે ત્યજતી હેતુના દિને દિને બ્રહ્મભોજ્યમ પુણ્યમ તસ્ય શતાધિકં તસ્માદ ગાવમ પ્રચારમ તુ એ મુક્ત્વા સર્વાગ્ન હીયતે યચ્છિન્નતિ દુભમ પુણ્યં ગૌ પ્રચારમ છિન્નત્યતિ. પદ્મપુરાણમાં સૃષ્ટિખંડમાં સ્પષ્ટ લખ્યું છે કે જે મનુષ્ય ગૌચર ભૂમિને છોડી દે એને પ્રતિદિન 100 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય મળે. પણ જે વ્યક્તિ ગૌચર ભૂમિને પોતાની પાસે લઈ લઈને શું મળે તો કે એની 21 પેઢીઓને નરકમાં રહેવું પડે છે. અને પ્રતિદિન જે વ્યક્તિ ગૌચર ભૂમિને પોતાના નામે હડપી લેશે, પોતાના નામે કરી લેશે, એની 21 પેઢીઓનું તો નરકમાં મળે જ છે. પણ એ મનુષ્ય જીવનમાં સંપત્તિ હોવા છતાં પણ એ સંપત્તિને ભોગવી નથી શકતો. અને જે વ્યક્તિ ગૌચર ભૂમિને છોડી દે છે એ વ્યક્તિને કદાચ જીવનમાં કોઈ પાપ કર્યા હોય ને તો એને સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે. ગૌચર ભૂમિ છોડનારને, નહીં કે લેનારને, ગૌચર ભૂમિને છોડી દે છે એ વ્યક્તિને પ્રતિદિન અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. વિષ્ણુ ધર્મોત્તર ખંડની અંદર સ્પષ્ટ શબ્દમાં લખ્યું, ગૌચર ભૂમિને છોડનારને અશ્વમેઘ જેવા યજ્ઞનું પુણ્ય મળે છે. પણ જે વ્યક્તિ ગૌચર ભૂમિને પચાવી લે છે એની 21 પેઢીઓને નરકવાસ મળે છે. આગળ શાસ્ત્રમાં બતાવ્યું કે એકાદશી જેવા વ્રતના દિવસે, પુરુષોત્તમ માસના પવિત્ર દિવસોમાં, હમણાં જ શ્રાવણ માસ આવશે ત્યારે વ્રતની અંદર ગાયોને ચરો નાખવાનું, ગાયોને ખવડાવવાનું ખૂબ પુણ્ય છે. આપણે ત્યાં એક પરંપરા છે કે પિતૃઓ નિમિત્તે આપણે ગાયોને ભોજન કરાવતા હોય. તો મેં ઘણી વખત જોયું છે ગાયોને એક રોટલી ખવડાવતા હોય. ના, મારા ભાઈ બહેન, એવું ના કરવું જોઈએ. એક માણસ જેટલું જમી શકે અથવા એક માણસનું પરિવાર જેટલું જમી શકે ને એટલું ફૂલ ભાણું પીરસીએ ને ગાય માતાને જમાડવું જોઈએ. મહાભારતના અનુશાસન પર્વમાં સ્પષ્ટ શબ્દમાં લખ્યું કે જે વ્યક્તિ ભોજનથી પહેલા પ્રતિદિન ગાયોને ભોજન કરાવે છે એવા વ્યક્તિઓની સંપૂર્ણ વ્રત કરવાનું પુણ્ય મળે છે. કદાચ ઘણા બધા વ્યક્તિઓ એવા હશે કે જેને પુરુષોત્તમ માસ રાખવો તો છે પણ શરીરની અંદર ઘણી બધી બીમારીઓ, રોજ પ્રતિદિન દવા ખાતા હોય એટલે વ્રત ન કરી શકે. તો એને ચિંતા કરવાની કોઈ વાત નથી. એ પ્રતિદિન ગાય માતાની પૂજા કરી એને ભોજન કરાવે તો એને પુરુષોત્તમ માસનું આ વ્રત કરવાનું પુણ્ય મળે છે. ઘાસ મૃષ્ટિ પરમ ગવે દદ્યાતં સંવત્સરમ તુયઃ અકૃત્યા સંવયઃ ભારમ તત સર્વા કમીયકં. મહાભારતમાં અનુશાસન પર્વમાં સ્પષ્ટ શબ્દમાં લખ્યું કે જે મનુષ્ય 1 વર્ષ સુધી પ્રતિદિન ભોજનથી પહેલા ગાય માતાને રોટલી ખવડાવે, એને ભોજન કરાવે અથવા ઘાસ ખવડાવે, એને દરેક વ્રતનું પુણ્ય મળે છે. તીર્થ સ્નાનેષુ યત પુણ્યમ વિપ્રભોજને સર્વો વ્રતપવાસેષુ સર્વેસ્વ તપયમ ચ્યુતઃ યત પુણ્યમ ચ મહાદાને યત પુણ્યમ હરિસેવને ભુવમ પર્યટનમ યત્યુ વેદવાક્યેષુ સર્વદા. જે મનુષ્ય તીર્થયાત્રા કરે છે એને કેટલું પુણ્ય મળે છે વિચાર કરો. તીર્થ સ્નાન કરવાથી જે પુણ્ય મળે ને એથી વિશેષ પુણ્ય ગાયોને ભોજન કરાવવાથી મળે. બ્રાહ્મણો ભોજન કરાવવાથી કેટલું પુણ્ય મળે સ્વજનો, એથી વિશેષ ગાયોને ભોજન કરાવવાથી પુણ્ય મળે છે. દરેક પ્રકારના વ્રતોનું જે પુણ્ય છે, મોટા મોટા દાનો કરવાનું જે પુણ્ય છે, નિત્ય ભગવાનની પૂજા કરવાનું જે પુણ્ય છે, અને નિત્ય પૃથ્વીની પરિક્રમા કરવાનું જે પુણ્ય છે, નિત્ય વેદોનું પારાયણ કરવાનું જે પુણ્ય છે, નિત્ય યજ્ઞ કરવાનું જે પુણ્ય છે, એથી વિશેષ પુણ્ય જો આપણા સનાતન ધર્મમાં કોઈ હોય તો મહાભારત કહે છે નિત્ય ગાય માતાને ભોજન કરાવવાનું છે. તો આપ સૌને કરબદ્ધ એક પ્રાર્થના છે, નિત્ય ગાય માતાની પૂજા કરી અને નિત્ય એમને ભોજન કરાવવું જોઈએ. પણ દુઃખની વાત છે, ગાય માતાને ભોજન કરાવવાની તો વાત દૂર રહી, અમુક ગાય માતા કોઈ ગૌચર ભૂમિ ઉપર ભોજન કરે ને તો અમુક વ્યક્તિઓ એવા છે ગાયો માતાને મારી અને ત્યાંથી ભગાડે છે. રામચરિત્ર માનસમાં કથા છે, રાજા જનક સીતાના પિતા, એને એક વખત ગાય માતાનો પગ છે ને એ કીચડમાં અટકી ગયો
અને ખાલી એને જનકે એવું વિચાર્યું કે ગાય માતા બિચારા કીચડમાં ફસાઈ જશે, એને ખાલી ગાય માતાને ત્યાંથી હટાવીને જરાક દૂર કર્યા. તો જનકના જ્યારે 100 વર્ષ પૂર્ણ થયા ને ત્યારે નરકના દરવાજા પાસેથી સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા. યમરાજને જનકે પૂછ્યું કર્યું કે યમજી કે મને કઈ રીતે આ નરકની બાજુમાંથી જવું પડ્યું? ત્યારે યમે સ્પષ્ટ શબ્દમાં કીધું, રાજા જનક, એક સમયે ગાય માતા જ્યારે ચરો ખાતા હતા અને પાણી પીતા હતા ત્યારે તમે એને હાકલ્યા ને ત્યાંથી ભગાડ્યા, એટલે તમને નરકના દ્વાર પાસેથી નીકળવું પડ્યું. રાજા જનક કે મેં તો આખી જિંદગી પુણ્ય કર્યું છે. એ કે પુણ્ય ભલે કર્યું, પણ જો ગાય માતાને ચરતી હોય અથવા ગાય માતા પાણી પીતી હોય અને જે વ્યક્તિ હાકલે છે એને ભગાડે છે ને એને નરકનો દ્વારના દર્શન કરવા પડે છે. તો અહીંયા જનક જેવા જનક જે સીતાના પિતા છે એને પણ નરકના દર્શન કરવા પડ્યા. કારણ ગાય માતાને જરાક ભોજન અથવા જલપાન કરતી ત્યારે એને ત્યાંથી સ્થાનમાંથી હટાવ્યા ત્યારે. પણ શાસ્ત્રમાં સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે ગાય માતા કોઈ જગ્યાએ ચરતા હોય અથવા પાણી પીતા હોય ત્યાંથી જો એને ભગાડવામાં આવે તો બ્રહ્મ હત્યા જેવા દોષો લાગે છે. અને વર્તમાનની અંદર બહુ દુઃખની વાત છે, જેને હું અને તમે આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારથી પહેલી કલમ એવી લખાણી હતી. આપણા દેશની અંદર જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે એક જ આંદોલન કરવામાં આવ્યું હતું કે અંગ્રેજો ગૌ માંસ ભોજન કરે છે, અંગ્રેજોને આપણા દેશમાંથી ભગાડવા જોઈએ. અને કાશીની અંદર સભાની અંદર, હું કોઈ નેતાનું નામ નથી લેતો, આપણો દેશ જ્યારે આઝાદ થયો એથી 1-2 મહિના પહેલા એક રાજકીય નેતા જેને હું અને તમે બહુ નામચીત તરીકે ઓળખીએ છીએ, અને એ નેતાજી એમ કહ્યું કે જો કદાચ આપણો દેશ આઝાદ થાય ને તો પહેલી કલમ આપણે એ લખશું કે આપણા દેશમાંથી ગૌ હત્યા બંધ થાય. પણ દુઃખની વાત એ છે દેશ આઝાદ થયો આજે અનેક વર્ષો થઈ ગયા પણ સૌથી વધારે આપણા દેશની અંદર ગૌ હત્યા થાય છે. ગૌ હત્યા એ બહુ મોટું પાપ છે, આપ સૌ જાણો છો. પણ દુઃખની વાત છે મહાભારતની અંદર અનુશાસન પર્વમાં સ્પષ્ટ શબ્દમાં લખ્યું, દાતક ખાદકો વાપી તતઃ યશ્ચાનુમન્યતે યાવંતિ તસ્ય રોમાણી તાવદ વર્ષાણી મજ્યતિ. જે વ્યક્તિ ગાય માતાની હત્યા કરે છે, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, મહાભારત છે ને એ દરેક ધર્મ માટે છે, ફક્ત હિન્દુઓ માટે નહીં. કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય જે ગૌ હત્યા કરે છે અને જે વ્યક્તિ ગાયનું માંસ એ ભક્ષણ કરે છે, જે વ્યક્તિ માંસાહાર કરે છે અથવા જે વ્યક્તિ ગાયોને અલગ અલગ તીક્ષ્ણ હથિયારોથી મારે છે અથવા ગાયના અલગ અલગ તત્વોને છેદન કરે છે, વર્તમાનમાં જોઈએ છીએ એવા વ્યક્તિઓના શરીરમાં જેટલી રૂવાંટીઓ છે ને એટલા વર્ષો સુધી એમના પરિવારને નરક યોનિ પ્રાપ્ત થાય છે. અને જે વ્યક્તિ ગૌ માંસ ભક્ષણ કરે છે એના શરીરની અંદર મોટી મોટી બીમારીઓ થાય છે અને માણસ જીવનમાં ક્યારે સુખી થતો નથી. તો આવું ગાય માતાનું મહિમા છે. આપ સૌ મનુષ્યો, આપ સૌ હિન્દુઓ અને આપ સૌ લાઈવના માધ્યમથી આ કથાઓનું શ્રવણ કરનાર આપ સૌ ભગવાનના પ્યારા હરિભક્તો, આપ સૌને એક જ કરબદ્ધ પ્રાર્થના છે કે જો ગાય રહેશે તો જ હું અને તમે રહી શકશું, જો મારા ને તમારા જીવનની અંદર ધર્મ રહેશે તો જ હું અને તમે જીવી શકશું. તો આવા પવિત્ર માસની અંદર ગાય માતાનું ખૂબ મહિમા, એમાંય પુરુષોત્તમ માસનો મહિમા આધારિત કચ્છ ગુજરાતની અંદર એક એવો પ્રયાસ માધાપર મુકામે જ્યારે થઈ રહ્યો છે કે કચ્છના અલગ અલગ વક્તાઓ દ્વારા અધિક માસનો મહિમા એવં અલગ અલગ વિષયો ઉપર જ્યારે એક સંગોષ્ઠી થઈ રહી છે અને અદ્ભુત કથા થઈ રહી છે, ત્યારે સૌથી વિશેષ સૌ આયોજકોનો આભાર, જેના માધ્યમથી આપ સૌ આ કથા શ્રવણ કરી રહ્યો છે. હું કચ્છ ઉદય ન્યૂઝ અને સાથે અમારા દીપકભાઈ, કેતનભાઈ આદિ જે પણ આ કાર્યમાં જોડાયેલા છે, જેમનો તન મન ધનથી સાથ સહકાર છે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌ પણ ભગવાન પુરુષોત્તમ માસની પ્રતિદિન કથા શ્રવણ કરો જ છો, કરતા રહેજો. આપ સૌને જય શ્રી કૃષ્ણ. આપ સૌ આ કથાનું શ્રવણ કરી આપ સૌની આત્માનું આત્યંતિક કલ્યાણ થાય એવું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ
कृष्ण दामोदरम श्रीवासुदेवं हरि श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी नायकं रामचंद्रं भजे अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधिकाराधितं इंदिरामन्दिरं चेतना सुंदरं देवकी नंदना नंदनं संभजे विष्णवे जिष्णवे शंखिने चक्रिणे रुक्मिणी रागिणी जानकी जानये वल्लभी वल्लभा यार्चिता यात्मने कंसविद्वंसिने वंशिते नमः कृष्ण गोविंद हे राम नारायण श्रीपते वासुदेव वाजिता श्रीनिधे अच्युतानंत हे माधवा ओक्षजं द्वारिका नायकं द्रौपदी रक्षकं राक्षस व्योक्षिता सीतया शोभिता दंडकारण्यभो पुण्यता कारुणा लक्ष्मणा नावितो वानरी सेवितो अगस्त्य पूजितो राघवा पातु मां राघवा पातु मां राघवा पातु मां। बोलिए कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय, पुरुषोत्तम नारायण भगवान की जय, आज के आनंद की जय। नमः पार्वती पतये हर हर महादेव हर।